નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ હરિદ્વાર યાત્રા કરવા ગયેલ પરિવારમાં એકનો એક દીકરો ખોવાઈ ગયો તેની સાથે બનેલ ઘટના। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા રમેશભાઈ અને તેમની પત્ની કોકિલાબહેનના હૃદયમાં વર્ષોથી એક નાનકડી ઈચ્છા સચવાયેલી હતી। એક દિવસ આખું કુટુંબ લઈને કોઈ પવિત્ર સ્થળે જવું અને ભગવાનના દર્શન કરવા। જીવનની રોજિંદી દોડધામ, ખેતી અને ઘરગથ્થુ જવાબદારીઓ વચ્ચે એ ઈચ્છા હંમેશા અધૂરી જ રહી હતી। એમનો એકનો એક 4 વર્ષનો દીકરો મયુર હતો। મયુર ઘરમાં બધાનો લાડકો હતો। તેની કિલકારીઓ અને નાનકડી વાતો વગર ઘર જાણે ખાલી ખાલી લાગતું। આખરે એક દિવસ એમની ઈચ્છા પૂરી થઈ। ગામના બીજા કેટલાક પરિવારો સાથે તેઓ ધાર્મિક પ્રવાસે નીકળ્યા। રાત્રિની ટ્રેન હતી। ગામડેથી નીકળેલી એ ટ્રેન જાણે ભક્તિની નાનકડી યાત્રા બની ગઈ હતી। કોઈ રામધૂન ગાતું હતું, કોઈ હનુમાન ચાલીસા બોલતું હતું, તો કોઈ ધીમા સ્વરે ભજન ગાતું હતું। કોકિલાબેન મયુરને ખોળામાં બેસાડીને તેના માથા હાથ ફેરવવા લાગ્યા અને રમેશભાઈ ભજનમાં તાળી પાડતા હતા। મયુર ક્યારેક ઊંઘમાં આંખો મીચતો તો ક્યારેક બારીની બહાર દોડતા અવાજવાળા જોઈને પિતાને પ્રશ્ન કરતો, પપ્પા, ભગવાનનું ઘર કેટલું દૂર છે? રમેશભાઈ હસીને કહેતા, બસ બેટા, હવે થોડું જ દૂર છે। સવાર પડતા તેઓ પ્રવાસના સ્થળે પહોંચ્યા। સૌએ હોટેલમાં રૂમ લીધા। લાંબી મુસાફરી પછી થોડો આરામ કર્યો, ફ્રેશ થયા અને બપોર બાદ દેવ દર્શન માટે નીકળી પડ્યા। મંદિરનો વિસ્તાર ભક્તોથી ઉભરાઈ રહ્યો હતો। ચારે તરફ લોકોની ભીડ, ઘટારવ, જયશોધ અને દોડધામ હતી। રમેશભાઈએ મયુરનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો અને કોકિલાબેન વારંવાર પાછળ ફરીને દીકરાને જોઈ લેતા હતા। પરંતુ ભીડમાં એક ક્ષણ ક્યારેક આખી જિંદગી બદલી નાખે છે। અચાનક આગળથી લોકોનો મોટો ઘસારો આવ્યો। ભીડ એક સાથે આગળ ઘસી અને ધક્કામુક્કીમાં રમેશભાઈના હાથમાંથી મયુરનો નાનકડો હાથ છૂટી ગયો। મયુર રમેશભાઈએ તરત પાછળ ફરીને જોયું। મયુર ત્યાં નહોતો। કોકિલા, મયુર ક્યાં ગયો? કોકિલાબેનનો ચહેરો ક્ષણમાં ફીકો પડી ગયો। હમણાં તો અહીં જ હતો। બંને ગભરાઈને ભીડમાં દોડવા લાગ્યા। મયુર, મયુર! તેમની શીંછો મંદિરના ઘંટારવમાં ભળી જતી હતી। જ્યાં નજર જાય ત્યાં અજાણ્યા ચહેરાઓ હતા, પણ તેમનો દીકરો ક્યાંય દેખાતો નહોતો। કોકિલાબેન હાથ જોડીને દરેકને પૂછતા હતા, મારો 4 વર્ષનો દીકરો ખોવાઈ ગયો છે, કોઈએ જોયો છે? કૃપા કરીને શોધવામાં મદદ કરો। મંદિરના કર્મચારીઓ અને પોલીસને જાણ કરવામાં આવી। જાહેરાતો કરવામાં આવી। મંદિરના દરેક ખૂણામાં, આસપાસની ગલીઓમાં, બજારમાં અને પાર્કિંગ વિસ્તારમાં શોધખોળ શરૂ થઈ। રમેશભાઈ મયુરનો ફોટો લઈને એક પછી એક દુકાનદારને બતાવતા હતા, પરંતુ મયુરનો કોઈ પત્તો મળ્યો નહીં। બીજી તરફ ભીડથી દૂર એક અજાણી ગલીમાં મયુર એકલો ઊભો હતો। થોડા સમય પહેલાં સુધી તે મમ્મી પપ્પાને શોધતો રહ્યો અને શરૂઆતમાં તેને લાગ્યું કે તેઓ થોડે આગળ હશે, પરંતુ જેમ જેમ લોકો બદલાતા ગયા તેમ તેમ તેના મનમાં ભય વધતો ગયો। મમ્મી થોડું આગળ ગયો, પપ્પા, કોઈ જવાબ મળ્યો નહીં। આખરે તે રસ્તાની બાજુએ ઊભા રહી રડવા લાગ્યો। તે જ સમયે નજીકની નાની કરિયાણાની દુકાન ચલાવતા દિનેશભાઈની નજર તેના પર પડી। તેઓ તરત જ દુકાનમાંથી બહાર આવ્યા। બેટા, શું થયું? તું કોની સાથે આવ્યો છે? મયુર કંઈ બોલી શક્યો નહીં। તેની આંખોમાંથી આંસુ વહેતા હતા। મમ્મી, પપ્પા! દિનેશભાઈએ આસપાસ નજર કરી, પરંતુ બાળકની સાથે કોઈ વાલી દેખાયા નહીં। તેમણે પ્રેમથી મયુરને પાણી આપ્યું અને કહ્યું, ચાલ બેટા, પહેલાં કંઈક ખાઈ લે, પછી આપણે તારા મમ્મી પપ્પાને
શોધીશું. ભૂખ્યો મયુર થોડું ખાઈ ગયો. લાંબી મુસાફરી, ભીડનો ભય અને રડવાથી થાકેલી એની આંખો થોડા જ સમયમાં બંધ થઈ ગઈ. દિનેશભાઈ તેને પોતાના ઘરે લઈ ગયા. મનમાં વિચાર હતો કે સવારે પોલીસને જાણ કરીને બાળકના માતા પિતાને શોધી કાઢીશ. સવાર પડતા મયુરની આંખો ખુલી. અજાણ્યું ઘર, અજાણ્યો ઓરડો અને મમ્મી પપ્પા ક્યાંય નહીં. તે ફરી રડવા લાગ્યો. મમ્મી, પપ્પા. દિનેશભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે તરત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસે બાળકની નોંધ કરી અને ઘણી પૂછપરછ પછી કરી, પરંતુ 4 વર્ષનો મયુર પોતાનું પૂરું નામ, ગામ કે હોટેલનું નામ કહી શકતો નહોતો. એ દરમિયાન આસપાસના પોલીસ મથકોમાં પણ માહિતી મોકલવામાં આવી. દિનેશભાઈએ પોલીસ અધિકારીને કહ્યું, સાહેબ, જ્યાં સુધી તેના મા બાપ મળે નહીં ત્યાં સુધી હું એને મારી પાસે રાખું. અધિકારીએ સમજાવ્યું, તમારી લાગણી સમજાય છે, પરંતુ બાળકની કાયદેસરની સુરક્ષા માટે તેને બાળ સંભાળ કેન્દ્રમાં રાખવું પડશે. માતા પિતા મળી જાય ત્યારે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને તેને સોંપી શકાશે. ભારે મનથી દિનેશભાઈએ મયુરને પોલીસની દેખરેખ હેઠળ નજીકના બાળ સંભાળ કેન્દ્રમાં મોકલવાની મંજૂરી આપી. એ દરમિયાન રમેશભાઈ અને કોકિલાબેનની દુનિયા જાણે અટકી ગઈ હતી. ગામના બીજા બધા લોકો પ્રવાસ પૂરો કરીને પરત ફરી ગયા, પરંતુ તેઓ પાછા ન ફર્યા. હોટેલનો રૂમ તેમણે વધુ દિવસો માટે રાખી લીધો. રોજ સવારથી સાંજ સુધી તેઓ મયુરને શોધતા. મંદિરની આસપાસ, બજારમાં, ગલીઓમાં, બસ સ્ટેશન પર, દુકાનોમાં, જ્યાં શક્ય હોય ત્યાં તેઓ મયુરનો ફોટો બતાવતા. કોકિલાબેનની આંખોમાંથી આંસુ સુકાવવાનું નામ લેતા નહોતા. એક સાંજે તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, રમેશ, આપણો મયુર ક્યાંક ભૂખ્યો હશે? રમેશભાઈ પાસે કોઈ જવાબ નહોતો. થોડીવાર પછી ફરી અવાજ આવ્યો, એને ડર લાગતો હશે ને? આ વખતે રમેશભાઈએ ચહેરો ફેરવી લીધો. આંખોમાં ભરાયેલા આંસુ પત્નીથી છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. બીજી તરફ બાળ સંભાળ કેન્દ્રમાં મયુર શરૂઆતના દિવસોમાં આખો સમય ચૂપચાપ બેસી રહેતો. ત્યાંના બાળકો તેની આસપાસ આવતા, ચાલ મારી સાથે રમ, આ મારી કાર છે, તારું નામ શું છે? મયુર શરૂઆતમાં કોઈને જવાબ આપતો નહીં, પરંતુ બાળકોના નિર્દેશ પ્રેમે ધીમે ધીમે તેના મનમાં બંધ દરવાજા ખોલવા માંડ્યા. થોડા સમય પછી દિવસોમાં તે તેમની સાથે રમવા લાગ્યો. ક્યારેક હસતો પણ જ્યારે સાંજ પડતી ત્યારે મયુરની નજર પણ એ જ દરવાજા પર અટકી જતી. ધીમે ધીમે તે પૂછતો, મમ્મી આવશે? કોઈ જવાબ ન મળતો. પછી પોતાને જ સાંત્વના આપતો, પપ્પા આવશે? અને એ આશા સાથે ઊંઘી જતો. 15 દિવસ વીતી ગયા. એક દિવસ રમેશભાઈ અને કોકિલાબેન પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. બંનેના ચહેરા પર થાક, ચિંતા અને નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. એટલામાં બીજા શહેરના પોલીસ મથકથી ફોન આવ્યો. અહીં 15 દિવસ પહેલાં એક 4 વર્ષનું બાળક મળ્યું હતું. ઓળખ ન મળતા તેને બાળ સંભાળ કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. બાળકની વિગતો તમારી ફરિયાદ સાથે મેળ ખાય છે. રમેશભાઈના હૃદયની ધડકન વધી ગઈ. કોકિલાબેન ઊભા થયા. સાહેબ, એ મારો મયુર હશે. પોલીસે બાળકનો ફોટો બતાવ્યો. ફોટો હાથમાં લેતા જ કોકિલાબેનની આંખો ભીની થઈ ગઈ. થોડી ક્ષણ તેઓ કંઈ બોલી શક્યા નહીં. પછી ફોટાને છાતી સાથે લગાવીને બોલ્યા, હા સાહેબ, આ જ મારો દીકરો છે. થોડી જ વારમાં તેઓ બાળ સંભાળ કેન્દ્ર પહોંચ્યા. દૂરથી એક નાનકડો બાળક બીજા બાળકો સાથે બેઠેલો દેખાયો. મયુર? કોકિલાબેનનો અવાજ સાંભળતા બાળક એક ક્ષણ માટે સ્થિર થઈ ગયું. એણે માથું ઊંચું કર્યું. આંખો પહોળી થઈ ગઈ.
પછી જાણે 15 દિવસથી બંધ પડેલો કોઈ દરવાજો એકાએક ખુલી જાય એવી રીતના મમ્મી મયુર દોડતો આવ્યો. કોકિલાબેન પણ દોડીને તેને છાતીએ છાપીને વળગી પડ્યા. મારો દીકરો, મારો મયુર. રમેશભાઈએ બંનેને બાહોમાં લઈ લીધા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ દિવસના આંસુ દુઃખના નહોતા, એ 15 દિવસની તડપ પછી મળેલા મિલનના આંસુ હતા. મયુરે પિતાની છાતી સાથે માથું રાખીને ધીમેથી પૂછ્યું, પપ્પા, હવે આપણે ઘરે જઈશું ને? રમેશભાઈએ તેના માથે હાથ ફેરવ્યો. હા બેટા, હવે ઘરે જઈશું અને હવે ક્યારેય તારો હાથ નહીં છોડું. કોકિલાબેન એ વાક્ય સાંભળીને ફરી રડી પડ્યા. 15 દિવસ પહેલાં ભગવાનના દર્શન કરવા નીકળેલું એ કુટુંબ પોતાના સૌથી મોટા દુઃખના દર્શન કરીને પાછું ફર્યું હતું. એ દિવસોએ તેમને સમજાવી દીધું હતું કે સંતાન માત્ર ઘરમાં રમતું નાનકડું શરીર નથી. સંતાન તો માતા પિતાના શ્વાસમાં વસેલું આખું અસ્તિત્વ છે. બાળ સંભાળ કેન્દ્રના દરવાજાની બહાર નીકળતી વખતે મયુરે એકવાર પાછળ ફરીને જોયું. ત્યાં તેની સાથે રમતા બાળકો ઊભા હતા. મયુરે તેમને હાથ હલાવ્યો અને પછી પોતાની મમ્મીનો હાથ પકડી લીધો. આ વખતે કોકિલાબેને પણ તેનો હાથ એટલો મજબૂતીથી પકડી લીધો હતો કે જાણે આખી જિંદગીનો વિશ્વાસ એ નાનકડા હાથમાં બાંધી લીધો હોય. ક્યારેક જીવન માણસને એવી પરીક્ષા આપે છે જેમાં જીત્યા પછી પણ આંખો ભીની થઈ જાય છે, પરંતુ કેટલીક મુલાકાતો એવી હોય છે કે જે માણસને ફરીથી જીવવાનું કારણ આપી જાય છે. કેટલાક વિયોગો માણસને તોડી નાખે છે, પરંતુ મળવાની એક ક્ષણ આખી જિંદગી ફરી જાય જીવનમાં જેવી બનાવી દે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.